નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 8 છત્રી એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, છત્રી જે પાઠ છે એના લેખકનું નામ રતિલાલ બોરીસાગર. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. ફરીવાર મિત્રો, પાઠનું નામ છત્રી, લેખકનું નામ રતિલાલ બોરીસાગર અને સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. તો મિત્રો, આપણે પાઠની સમજૂતી જોઈએ. રતિલાલ બોરીસાગર એમનો જન્મ 31/8/1938ની અંદર થયેલો. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ, મિત્રો રતિલાલ બોરીસાગરનું પૂરું નામ શું? તો કે રતિલાલ મોહનલાલ બોરીસાગર. મિત્રો, આપણે આખું નામ યાદ રાખવાનું. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા. અધ્યાપક એટલે શિક્ષક. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથાઓ લખી છે. હાસ્ય નિબંધનું, હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો પ્રાપ્ત થયા છે. મિત્રો, રતિલાલ બોરીસાગર છે એનું પૂરું નામ શું? તો રતિલાલ મોહનલાલ બોરીસાગર. એમનો જન્મ ક્યાં થયો? તો કે સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં. તેઓનો વ્યવસાય શું હતો? તો કે અધ્યાપક એટલે કે શિક્ષક હતા. ત્યારબાદ તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કે 1 થી 12 ધોરણ સુધીના જે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને જે આપે છે એ સંસ્થાનું નામ છે. એટલે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે એમાં નાયબ નિયામક તરીકે રહેલા. રતિલાલ બોરીસાગરની કૃતિઓ જણાવો તો એમાં શું આવે? મરક મરક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે એમના હાસ્ય લેખો છે. ત્યારબાદ આ સિવાય પણ સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા તેમણે લખી છે. હાસ્ય સાહિત્યનું રતિલાલ બોરીસાગરે ખૂબ જ સૂક્ષ્મતાથી, ખૂબ જ ઝીણવટતાથી અધ્યયન કરેલું છે. બાલવંદના એમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. મિત્રો, આ એવોર્ડ છે એ ગુજરાતની અંદર આ સંસ્થા આવેલી છે, ગુજરાત સાહિત્ય અકાદમી, કે જે ગુજરાતી ભાષાનો વિકાસ થાય, ગુજરાતી ભાષા એ આગળ આવે એવા જે પ્રયત્નો કરતા હોય અને ગુજરાતીની અંદર સૌથી સારા કાવ્યો, પાઠ વગેરે જે કવિઓ કે લેખકો લખતા હોય એને દર વર્ષે આ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી આ ઇનામ આપવામાં આવે છે. એટલે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એવોર્ડ મળેલો. આ ઉપરાંત મારવાડી સંમેલન મુંબઈનો તથા સાહિત્ય સભા, આવા 3 એવોર્ડ મળેલા છે. રતિલાલ બોરીસાગરને કયા 3 એવોર્ડો મળેલા છે? તો કે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી કરતી વખતે થતા અનુભવ,
અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ સરનામાને કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે. પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછી છત્રી ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. મિત્રો, આ છત્રી જે પાઠ હાસ્ય નિબંધ છે એની અંદર લેખકે છત્રી સાથે અનેક પ્રસંગોને નિરૂપ્યા છે, અનેક પ્રસંગોને જોડ્યા છે. છત્રીની ખરીદી વખતે લેખકને જે અનુભવ થાય છે અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના જે લેખક જે ઉપાયો કરે છે અને ઉપાયો આપે છે, તો આમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે, હાસ્ય ઉત્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતા લેખકે એના ઉપર જે નામ અને સરનામું લખેલું હતું એ નામ અને સરનામાને કારણે છત્રી જેને મળે છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે. પણ જ્યારે છત્રી લઈને રાજકોટથી પાછા આવે છે અને બસમાં બેસે છે તો એ સમયે વળી પાછા એ છત્રીને ભૂલી આવે છે. છત્રી લેવા ગયા છતાં પણ છત્રી ભૂલી જાય છે. આ માણસનું જે ભૂલકણાપણું છે એ છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડી અને લેખકે અહીંયા નિર્દોષ કોઈ પણ પ્રકારના દોષ વિનાનું હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો મિત્રો, હવે આપણે આ પાઠની સ્ટોરી જોઈએ, સમજૂતી જોઈએ. લેખક છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શામલ એટલે કાળી, શામલ શામાં સુંદર કાળી છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું એથી મને ગમ્યું. જોકે પરિસ્થિતિમાં એનાથી ખાસ કશો ફરક પડતો નહોતો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? લેખક કહે છે કે જ્યારે મોસમનો પહેલો વરસાદ પડ્યો, મોસમ એટલે કે વરસનો, મોસમનો એટલે કે વરસનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક કહે છે કે પોતે છત્રી લેવા માટે શહેરના એક જાણીતા સ્ટોરમાં એટલે દુકાનમાં, સ્ટોરમાં એટલે કે દુકાનમાં, એક જાણીતા દુકાનમાં ગયા અને નાની નાજુક, નાની અને નાજુક એટલે કે કોમળ એવી છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે લેખકને જુદી જુદી સાઇઝની, અલગ અલગ માપની, સાઇઝ એટલે કે માપની, સાઇઝ એટલે કે માપની, જુદા જુદા માપની કેટલીક છત્રીઓ બતાવી. પરંતુ લેખકને એક શામલ એટલે કે કાળું, શામલ એટલે કેવી કાળી, શામલ શામા છત્રી એટલે કે કાળી એવી નાજુક છત્રી લેખકને ગમી ગઈ. લેખકે
એ છત્રી ખરીદી, પણ દુકાનદાર જે હતો એ લેખકની સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો. ધારી ધારીને જોવું એટલે કે એકી ટશે જોવું. ધારી ધારીને જોવું એટલે એકી ટશે જોવું. ક્યારનો લેખકની સામે એ જોઈ રહ્યો હતો અને મનની અંદર કંઈક યાદ કરવા માટેનો એ પ્રયત્ન કરતો હતો એવું લેખકને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધારે છત્રી ખરીદી ગયો હશે અને લેખક કહે છે કે કદાચ મારા જેવો દેખાતો હશે અને બૂચ મારી ગયો હશે, એટલે પૈસા આપ્યા નહીં હોય એટલે મારી સામે જોતો હશે. લેખકને આવું મનમાં થયું તો શું થયું? એ વિચારે લેખક થોડા ગભરાવું એટલે કે બીવું, મૂંઝાવું. ગભરાવું એટલે શું? બીવું અથવા મૂંઝાવું, ડરવું. ગભરાવું એટલે બીવું, મૂંઝાવું અથવા ડરવું. છત્રીના પૈસા આપી અને લેખક છે એ જવા કરતા હતા, એટલે ઝડપથી છે એ ત્યાંથી નીકળવા કરતા હતા. પરંતુ જેવા લેખક ત્યાંથી નીકળ્યા એટલે દુકાનદારે પૂછ્યું કે સાહેબ, જો કે લેખક સાહેબ નહોતા પણ છતાં પણ કાકાને બદલે સાહેબ કીધું એટલે લેખકને જરા ગમ્યું અને દુકાનદારે જો કે પરિસ્થિતિમાં નથી કોઈ બદલાવ થવાનો નહોતો. સાહેબ કીધા એટલે લેખક કાંઈ સાહેબ બની જવાના નહોતા, એટલે એનાથી કશો ખાસ ફરક પડતો નહોતો. છતાં પણ લેખકને મનમાં સારું લાગ્યું. એટલે દુકાનદારે કીધું કે સાહેબ, તમે ગઈ સાલ એટલે કે વર્ષ, ગયા વર્ષે, સાલ એટલે કે વર્ષ, કે ગયા વર્ષે છત્રી લેવા તમે આવેલા ખરા? કે લેખકને આવું દુકાનદારે કીધું. એટલે વરસાદ પડ્યો, લેખક છત્રી લેવા દુકાને જાય છે. એક જાણીતા દુકાનમાં ગયા છે. ત્યાં કેટલીક છત્રીઓ દુકાનદાર બતાવે છે. લેખકને કાળી છત્રી ગમે છે. લેખકે છત્રી લેતા હતા ત્યારે દુકાનદાર એની સામે ધારીને જોતો હતો અને લેખક જરા મૂંઝાયા કે કદાચ કોઈ એના જેવો હશે કોઈ અને એ છત્રી ખરીદી ગયો હશે અને પૈસા નહીં આપ્યા હોય અને એના કારણે આ દુકાનદાર એ મારી સામે કદાચ ધારીને જોતો હશે એવું લેખકને લાગ્યું. અને જેવા લેખક જવા તૈયાર થાય એટલે દુકાનદાર લેખકને બોલાવે છે અને કીધું, સાહેબ કીધું. લેખક કાકાને બદલે શું કીધું? સાહેબ. એટલે લેખકને જરા ગમ્યું એટલે કીધું કે તમે ગયા વર્ષે છત્રી લેવા આવેલા ખરા? ત્યારબાદ આગળ જોઈએ. ગઈ સાલ જ નહીં, એની પહેલાંની છાલ પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ છત્રી ખરીદેલી. સાલ એટલે કે વર્ષ. સાલનો અહીંયા શું લેવાનો છે મિત્રો? વર્ષ. એટલે કે ગયા વર્ષે પણ છત્રી ખરીદેલી. અલબત્ત એટલે કે જોકે. અલબત્ત એટલે જોકે એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાવ એટલે કે મજબૂત. ટકાવ એટલે કે મજબૂત. ટકાવ એટલે શું? મજબૂત. ખૂબ મજબૂત હોય છે. તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાવ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? એવી છત્રી તો અમે નથી રાખતા, દુકાનદાર કહે છે. કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. લેખક કહે છે, દુકાનદારે લેખકને કીધું કે ભાઈ તમે ગયા વર્ષે છત્રી લેવા માટે આવેલા? એટલે લેખક દુકાનદારને કહે છે, ગયા વર્ષે શું, એની પહેલાંના વર્ષે પણ હું છત્રી લેવા માટે તો આવેલો, પણ હું જે છત્રી ખરીદું છું, અલબત્ત જોકે એ કોઈ બીજી દુકાનથી મેં ખરીદી છે, પણ એ છત્રી છે એ મારી પાસે ટકતી જ નથી. હવે આવું કીધું એટલે દુકાનદારે સામું કીધું કે સાહેબ, તમે અમારી છત્રી છે એ આમ એક વર્ષની અંદર તૂટી ન જાય. અમારી છત્રીઓ તો ખૂબ જ ટકાઉ, ખૂબ જ મજબૂત હોય છે. એટલે લેખકે કીધું, તે હશે હોય, એમાં હું શું કરું?
હું કાંઈ ના પાડતો નથી, પણ તમારી જે છત્રી છે એ ટકાઉ હશે, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, એટલે કે મારી પાસે કોઈ છત્રી રહેતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો એ કે કોઈ દિવસ કોઈ ખોવાય નહીં એવી છત્રી કોઈ રાખતા હોય નહીં. એવી છત્રી એટલે દુકાનદારે કીધું, લેખકને કીધું કે ખોવાય નહીં એવી છત્રી તમે રાખો. એટલે દુકાનદારે કીધું કે એવી છત્રી અમે તો નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે કે છત્રી ખોવાય નહીં એના માટે શું કરવું જોઈએ. એવો ઉપાય છે એ દુકાનદાર લેખકને બતાવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડે મઢી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા એટલે કે નકામા, મિથ્યા એટલે નકામા વ્યર્થ ખોટા, મિથ્યા એટલે નકામા વ્યર્થ ખોટા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય. બૂટ છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી, ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા, નકામા પ્રયત્નો કરવા, ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. દુકાનદારે લેખકને છત્રી ખોવાઈ ન જાય એટલા માટે તમારે ધ્યાન રાખવું પડશે એવો ઉપાય બતાવે છે. એના માટે લેખક મનમાં વિચાર કરે છે, એક ઉદાહરણ આપે છે કે પોતાના રાજકુંવરને કાંટો ન વાગે એટલા માટે આખા રાજ્યની ધરતી એ ચામડાથી મઢી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. હવે આખા રાજ્યની જે ધરતી હોય જમીન એના ઉપર ચામડું પાથરવું એ તો શક્ય નથી. ઘણા બધા પ્રાણીઓનો એમાં વધ થાય અને ફોરેસ્ટવાળા આવી અને મામાના ઘેરે લઈ જાય. એટલે રાજાને એક સારા માણસે સલાહ આપી કે તમે આખા રાજ્યમાં ચામડી પાથરવાની વાત કરો છો, એના કરતાં એક કામ કરો કે તમારો જે કુંવર છે એને જ આપણે ચામડાના બૂટ સીવી આપીએ તો, એટલે જ્યાં ચાલે ત્યાં ચામડું ચામડું જ દેખાય. એટલે આવા રાજાને ચામડાના કુંવરને છે એ ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના નકામા પ્રયત્નો છોડી અને આપણે આપણી જાતને સુધારવી જોઈએ એવો ઉપદેશ કવિવરે એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્યની અંદર આપેલો છે. છત્રીની દુકાનનો જે માલિક છે એ આ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય કે વાર્તાઓ કદાચ જાણતો હશે નહીં, કદાચ રવિન્દ્રનાથ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી, ફાંફા મારવાનું છોડવું એટલે શું,
નકામા પ્રયત્નો મૂકવા. એવું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. અને તેમની વાત લેખકે મને સાચી લાગી. પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું મળતું નથી. મળેલા જ્ઞાનને આપણે આપણા આચરણની અંદર, આપણા વ્યવહાર વર્તનની અંદર મૂકવું એ પણ એટલું સહેલું હોતું નથી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. છત્રી ન ખોવાય એ માટે મેં કશો ઉપાય કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં, સાનિધ્યમાં એટલે કે નજીક, પાસે. સાનિધ્ય એટલે શું? સમીપતા, પાસે, નજીક. સાનિધ્ય એટલે સમીપતા, નજીક અથવા પાસે. મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ, ચંચળ એટલે કે અધીરી, ઉતાવળી. ચંચળ એટલે કેવી? અધીરી, ઉતાવળી. ચંચળ એટલે અધીરું, અધીરું થઈ જવું, ઉતાવળું બની જવું, ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા, ત્યાગ કરવો એટલે છોડી દેવું, ત્યાગ કરવો એટલે કે છોડી દેવું, ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. સહેજે એટલે જરા પણ, સહેજે એટલે કે જરા પણ વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘેર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો. વિક્રમ એટલે પરાક્રમ. વિક્રમો એટલે કે અહીંયા ટૂંકમાં એક પછી એક એવા ખાસ વિક્રમો નોંધાવેલા છે. વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. લેખક કહે છે કે છત્રી ન ખોવાઈ જાય એ માટે મેં શું કશા ઉપાય, કોઈ પણ પ્રકારનો ઉપાય કર્યો જ નથી એવું તો ન કહેવાય. છતાં પણ મારી પાસે, મારા સાનિધ્યમાં, મારી નજીક કોઈ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે, એટલી બધી અધીરી, ઉતાવળી બની જાય છે કે મારો ત્યાગ કરતાને સહેજે વાર લાગતી નથી. એટલે લેખક પાસે છત્રી રહેતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી લેખક હજી તો પહોંચે એ સમય સુધીમાં તો લેખકે છત્રી ખોઈ નાખવાના કેટલાય બધા વિક્રમ, રેકોર્ડો એ બનાવી નાખેલા છે, એકથી વધારે વાર નોંધાવેલા છે. એટલે અહીંયા લેખકનો ભૂલકનો સ્વભાવ છે કે લેખક ગમે ત્યાં છત્રી ભૂલી જાય છે. ત્યારબાદ દુકાનદાર લેખકને છત્રી કઈ રીતે સાચવવી એના ઉપાયો બતાવે છે. કે છત્રીને કઈ રીતે સાચવવી, કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ, શર્ટ એટલે ખમીસ, આપણે જે શર્ટ પહેરીએ તે ખમીસ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. ઓછાડ, ઓછાડ એટલે કે ચાદર, કપડું. ઓછાડ એટલે કે ચાદર અથવા અહીં કપડું લેવાનો છે છત્રીને ઢાંકવા માટેનું. તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. પગારદાર, જેને મહિને પગાર આપવામાં આવે છે તે. કેટલાક લોકો બહાર જવાનું હોય એટલો વખત પૂરતો ડ્રાઈવર કે જે કાર ગાડી ચલાવનાર હોય તે ડ્રાઈવર રાખે છે. તેમ તમે એવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો. તમે ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ છેલ્લા 4 મહિના એને મિત્રો ચાતુર્માસ કહેવાય. તમે ચાતુર્માસમાં ઘેરે જ રહો. એકટાણા કરો. એકટાણું કરો એટલે કે એક જ સમય જમવું, તે એક ટાણું એટલે કે એક ટંક એટલે કે એક સમય, એક જ વાર જમવું, તે એકટાણા કરો અને પ્રભુનું ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે.
છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. લેખક કહે છે કે છત્રી ન ખોવાય, છત્રીને સાચવવા માટેના દુકાનદાર લેખકને કેટલાક સલાહ સૂચનો આપે છે. એમાં કહે છે લેખકને કે તમે છત્રીને સાચવવા માટે એક કામ કરો, ગળાની અંદર જેમ માળા જેમ પહેરવામાં આવે એવી રીતે એમ એક મોટી દોરી રાખો, ગળાની અંદર પહેરી રાખો, અને એ જે દોરી પહેરી એને છત્રી સાથે બાંધી દો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, નકર ગળા થઈ જાય. એટલે મોટી દોરી રાખજો. અને વરસાદની અંદર, વરસાદમાં ભીની થયેલી છત્રીથી આપણું શર્ટ જે ખમીસ એ પણ ભીનું ન થાય એટલા માટે ઉપરના ભાગે ઓસાડ એટલે કે અહીં ચાદર, કપડું, છત્રીને ઢાંકવા માટેનું ચાદર અથવા કપડું ઓછાડ રાખજો. પહેલું જણાવ્યું કે છત્રીને ગળામાં દોરી સાથે બાંધી રાખવી, છત્રી ખુલી શકે એટલી દોરી મોટી રાખવી, અને છત્રીને ઉપર આપણું શર્ટ ભીનું ન થાય એ માટે ઓછાડ રાખજો, ઓછાડ વીંટી રાખવાનો. ત્યારબાદ એના પછીનો ઉપાય, તમે છત્રીને સાચવવા માટે તમારી સાથેને સાથે ફરે એવો કોઈ પગારદાર માણસ રાખો. આપણા ઘરે કોઈ કામ કરતો હોય તો એને આપણે દર મહિને પગાર આપીએ છીએ, તો આવો પગારદાર માણસ રાખો. અને કેટલાક લોકો પગારદાર માણસ, છત્રીને સાચવવા માટે પગારદાર માણસ રાખવાનો. એટલે અહીંયા લેખક હાસ્ય જન્માવે છે, બાકી છત્રીને સાચવવા માટે પગારદાર રાખવાનો હોય નહીં. કેટલાક લોકો બહાર જતા હોય તો એટલા વખત પૂરતો, વખત એટલે સમય, વખત એટલે એટલા સમય પૂરતો કોઈ ડ્રાઈવર કે જે કારને એવું ચલાવતો હોય તે એ ડ્રાઈવર રાખે. તેમ તમે પણ આવા 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો છત્રીને સાચવવા માટે. અથવા તમે ચાતુર્માસ એટલે કે જે વરસાદ જ્યારે આવતો હોય તો ચોમાસાની અંદર એ 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 મહિના દરમિયાન તમે ઘરની બહાર જ ન નીકળો. એકટાણા કરો એટલે કે એક જ સમય જમો, પ્રભુનું ભજન કરો એટલે કે ભગવાનનું નામ લો, અથવા છત્રી ખરીદવી જ નહીં. છત્રી ખરીદે તો ભૂલાઈ જાય ને, છત્રી લેવાની જ નહીં, એટલે પછી ખોવાનો પ્રશ્ન રહે નહીં. ત્યાર પછીનો ઉપાય, અથવા છત્રી પર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈના જોડે જો જતી રહે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરે. તો અહીંયા દુકાનદાર લેખકને છત્રીને સાચવવા માટેના ઉપાયો જણાવે છે. ગળામાં દોરી બાંધવાની, એની સાથે છત્રીને બાંધી રાખવાની, દોરી છત્રી ખુલી શકે એવડી મોટી રાખવાની, છત્રી ભીંજાય નહીં, આપણું શર્ટ ભીંજાય નહીં એટલા માટે છત્રીના ભાગે ઓસાડ વીંટી રાખવાનો. છત્રીને સાચવવા માટે પગારદાર માણસ રાખવાનો, જેમ કોઈ ડ્રાઈવર રાખે છે તેવી રીતે. અથવા ચતુર્માસ દરમિયાન ઘરમાં જ રહો, એકટાણા કરવાનું, પ્રભુ ભજન કરવાનું, છત્રી ખરીદવી જ નહીં એટલે છત્રી ખોવાય જ નહીં. અથવા છત્રી ઉપર તમારું નામ સરનામું લખવું. કદાચ છત્રી ખોવાઈ જાય તો કોઈ માણસને મળે તો એ પોસ્ટકાર્ડ લખી અને તમને જાણ કરે. તો મિત્રો, આ પ્રશ્ન પૂછાય કે લેખકને છત્રી સાચવવા માટેના કયા કયા ઉપાયો છે તે જણાવો. તો એની અંદર આ લખવાનું. ત્યારબાદ છત્રી ન ખોવાય એ માટે ઉપરની જેવી ઘણી બધી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો, કારણ કે લેખકનો સ્વભાવ કેવો છે, ભૂલકણો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, મુશ્કેલ એટલે અઘરું, પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવો પાકા રંગથી લખાવ્યું. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો પણ હતો, પણ મેં સંયમ રાખ્યો. બાયોડેટા
બાયોડેટા એટલે કે વ્યક્તિના શિક્ષણ અને કામગીરીની નોંધ. નામ, સરનામું ઉપરાંત વ્યક્તિનું શિક્ષણ અને એની કામગીરી, જે કામ કરે તે એને મિત્રો શું કહેવાય? બાયોડેટા કહેવાય. આપણું સરનામું, પછી આપણે જે કાંઈ કામ કરતા હોય જે તે વ્યક્તિ હોય એનું શિક્ષણ અને કામગીરીની નોંધ, તો એને શું કહેવાય? બાયોડેટા. એટલે લેખકનો વિચાર બાયોડેટા અને સંયમ. સંયમ એટલે ધીરજ રાખવો, કાબુ રાખવો, નિયમમાં રાખવું. સંયમ એટલે શું? ધીરજ રાખવી, કાબુ રાખવો, નિયમમાં રાખવું. તો મિત્રો જોઈએ, લેખક કહે છે કે છત્રી ન ખોવાય એ માટે ઉપર જે આપણે ઉપાયો આપ્યા, દોરી બાંધવી, ઉપર ઓછાળ વીંટવો, નામ સરનામું લખવું, તો આવા છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી બધી સલાહો લેખક કહે છે કે મને મળી. અને કેટલીક સલાહો તો એવી હતી કે હજી તો લેખકને મળી એ તરત જ 5 જ મિનિટમાં લેખક ભૂલી ગયા. અને કેટલીક સલાહોનો અમલ કરવો, કે ભાઈ નિયમમાં લાવવું અને અપનાવવું, એ તો લેખક માટે ઘણું મુશ્કેલ હતું, અઘરું હતું, કારણ કે લેખક એનું પાલન કરી શકે એમ હતા નહીં. પરંતુ પણ છત્રી પર નામ સરનામું લખવાનો જે સલાહ આપી એ લેખકને કે આ ઉપાય કરવા જેવો છે એવું લેખકને લાગ્યું. એટલે આ વખતે લેખકે જે નવી છત્રી લીધેલી હતી એ છત્રી પર એનું પૂરું નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખ્યું. અને વરસાદના પાણીની અંદર ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. લેખક કહે છે કે મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ લેખક કહે છે કે મેં સંયમ એટલે કે ધીરજ રાખી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, કેમ ખરેખર કામમાં આવ્યો. છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં લખ્યો હતો. એકરાર એટલે કે કબૂલાત. એકરાર એટલે શું? કબૂલાત. એકરાર એટલે કબૂલાત. એકરાર કરવો એટલે શું? કબૂલાત કરવી. એકરાર એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવું જણાવ્યું હતું. આ દિવસોમાં વરસાદ નહોતો, એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી. માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા એટલે કે વિશ્વાસ, શ્રદ્ધા એટલે વિશ્વાસ ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો, સજ્જન એટલે કે સારા માણસનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી, દિલગીરી એટલે કે દુઃખ, દિલગીરી એટલે કે દુઃખ વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપતું. ઘટતું કરવું એટલે કે ઉચિત કરવું, યોગ્ય લાગે તે કરવું. ઘટતું કરવું એટલે શું? યોગ્ય લાગે તે કરવું. હવે લેખકે જે નવી છત્રી ખરીદી એના પર પોતાનું નામ, સરનામું બધું લખાવેલું. બાયોડેટા લખવાનો વિચાર હતો પણ છત્રીમાં પછી જગ્યા હતી નહીં. એ લેખકે નવી છત્રી પર વરસાદમાં પલળે એવો પાકા કલરથી પોતાનું નામ, સરનામું લખાવ્યું અને ખરેખર આ જે ઉપાય હતો એ ખરેખર કારગત નીવડ્યો, એટલે કે ખરેખર મદદરૂપ બન્યો. લેખકે જે છત્રી ખરીદી એ છત્રી લીધાના 20 દિવસ થયા હશે. એ 20 દિવસ પછી લેખક કહે છે કે મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ અને રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એટલે કે કબૂલાત એ પત્રમાં હતી.
એટલે ભૂલથી લેખકની છત્રી એ ભાઈ પાસે પહોંચી ગઈ હતી કે લેખક અમદાવાદથી રાજકોટની મુસાફરી બસમાં કરતા હતા. તો એ સમય દરમિયાન એ રાજકોટવાળા ભાઈ લેખકની બાજુમાં બેઠા હશે, એટલે બંનેની છત્રી બાજુમાં હશે, એટલે ભૂલથી એ લેખકની છત્રી લઈ આવેલા એવી કબૂલાત કરી. એટલે ક્ષમા યાચના કરી હતી, માફી માગી હતી. અને એમની છત્રી પણ ખોવાઈ ગઈ હતી, એ રાજકોટવાળા ભાઈની. એમની છત્રી કદાચ લેખકની પાસે હોય, મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા માટે કીધું. એટલે લેખકને પોતાની છત્રી લઈ જાઓ એવું કીધું. હવે લેખકને આની કાંઈ ખબર જ નહોતી. હવે એ સમય દરમિયાન વરસાદ નહોતો, એટલે છત્રી ખોવાઈ ગઈ એની ખબર લેખકને જ્યારે પત્ર મળ્યો ને ત્યારે જ ખબર પડી. આટલા તો લેખક ભૂલકણા હતા. હવે જે માણસ પોતાની છત્રી ન સાચવી શકતો હોય એ માણસ બીજાની છત્રી લઈ આવ્યો હોય એવું આ પત્ર લખનારે કીધું, કદાચ મારી છત્રી આવી ગઈ હોય તો લઈ જજો એમ. એટલે લેખક કહે છે કે જે માણસ પોતાની છત્રી બરાબર ન સાચવી શકતો હોય એ બીજાની છત્રી કઈ રીતે લઈ આવે. તો આવી આ પત્ર લેખકની જે શ્રદ્ધા વિશ્વાસ એ થોડીક વધારે પડતી હતી એવું લેખકને લાગ્યું. એટલે લેખકે એ પત્ર લખનાર સજ્જનનો, સારા માણસનો આભાર માન્યો અને એ માણસની છત્રી એમની પાસે નથી એવું જણાવી દિલગીરી એટલે કે દુઃખ વ્યક્ત કર્યું. અને લેખકે મારી છત્રી મેળવવા માટે ઘટતું કરવાનું વચન આપ્યું. એટલે કે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરો. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ, રિક્ષા ભાડું, ચા પાણી નાસ્તો વગેરે, તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય, કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય. એવો સૌનો મત એટલે વિચાર હતો. પણ હું મક્કમ રહ્યો. મક્કમ એટલે કે મજબૂત. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ આવી સૂક્ષ્મ રીતે સમજ આ જગતમાં કેટલા લોકો વિચારે છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. લેખક કહે છે, રાજકોટથી સામાવાળા છત્રીવાળા ભાઈનો પત્ર આવ્યો અને પોતાની છત્રી લઈ જવા માટે કહ્યું. એ લેખકને એના ઘરને બધાય ના પાડી. લેખકે વિચાર કર્યો કે રાજકોટ જઈ રૂબરૂ જઈ અને પત્રની અંદર જે નામ સરનામું લખેલું હતું એ છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ લેખકને ઉપાય સૂઝતો નહોતો. જોકે લેખક સિવાય લેખકના ઘરના કુટુંબના જે બધા માણસો છે એ બધા જ માણસોને આ ઉપાય નકામો લાગ્યો. કારણ રાજકોટ જવા આવવાના બસ ભાડું ગણીએ તો ઓછામાં ઓછા 200 રૂપિયા થાય. બીજો વધારાનો ખર્ચ ગણીએ, રિક્ષા ભાડું, ચા પાણી નાસ્તો આવા ગણીએ તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે હવે એમાં તો બીજી નવી છત્રી આવી જાય. એટલે ત્યાં રાજકોટ છેક જવાય નહીં. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય, એટલે કે યોગ્ય કહેવાય નહીં. કદાચ મૂર્ખાઈ ભર્યું પણ કહેવાય, મૂર્ખ બુદ્ધિવાળું પણ કહેવાય. એવો સૌનો મત, એવો બધાનો વિચાર હતો. એટલે રાજકોટ જવાય નહીં. પણ લેખક કહે છે કે હું મક્કમ રહ્યો, એટલે કે મજબૂત રહ્યો, મક્કમ મન અડગ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો, લેખક કહે છે. પણ પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની, પરત એટલે પાછી આપવાની જે ભાવના અને એની જે પ્રામાણિકતા છે
એની કદર કરવાનો પ્રશ્ન હતો, બાકી છત્રીનો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ આવી સૂક્ષ્મ, આવી ઝીણી બુદ્ધિ સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે? આવું ઝીણું ઝીણું આ જગતમાં વિચારવાળા ખૂબ જ ઓછા છે. બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું, રશિયા વિદેશમાં જવું પડે ને તો પણ જવું જોઈએ, એવો મારો દ્રઢ મજબૂત નિર્ણય હતો. એટલે લેખક રાજકોટ ગયા, છત્રી પાછી મેળવી, પહેલાં સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, ત્યારે જ યાદ આવ્યું. તરત પાછો બસના ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. લેખકને બધાએ ના પાડી, છતાં પણ એ રાજકોટ જવા માટે તૈયાર થયા. એ લેખક રાજકોટ ગયા. જે ભાઈએ પત્ર લખ્યો હતો એ છત્રીવાળા ભાઈને મળ્યા. એની છત્રી, લેખકની પાછી છત્રી લઈ લીધી. જે સજ્જન માણસ હતા એ સારા માણસનો આભાર માન્યો અને વળતી બસમાં અમદાવાદ પાછા લેખક આવ્યા. લેખક અમદાવાદ રહેતા હતા, પણ અમદાવાદ ઉતરતી વખતે વળી પાછા બસમાં છત્રી ભૂલી ગયા. છત્રી લઈને આવ્યા ત્યાં તો છત્રી ભૂલી ગયા. એટલે લેખકને યાદ રહેતું નથી. ઘેરે ગયા અને પછી બધાએ કીધું, હઈ ક્યાં ગયા તા? ત્યારે લેખકને ખબર પડી, લે હું કે છત્રી લેવાઈ ગયો તો. એ કે તો છત્રી ક્યાં? લે કે છત્રી તો ભૂલાઈ ગઈ. અને ત્યારે જ લેખકને યાદ આવ્યું. તરત પાછા બસ ડિપોમાં એસટીની જે ઓફિસ હોય એ બસની ઓફિસે ગયા. કારણ કે ત્યાં શું હોય કે બસની અંદર કોઈ મુસાફરનો સામાન ખોવાનો હોય તો એસટીની અંદર એવો બધો સામાન રાખવાનો ઓફિસ હોય. ત્યાં જઈ જો કદાચ મળ્યો હોય તો એ ત્યાં મળી રહે. એટલે બસની ઓફિસે ગયા, પણ કોઈ વ્યક્તિએ લેખકની છત્રી જમા કરાવી નહોતી. બીજા રિક્ષાની અંદર ગયા, એના બીજા 80 રૂપિયા થયા. 350 રૂપિયા પ્લસ બીજા 80 રૂપિયા. એટલે લેખકને પોતાની છત્રી મળી નહીં. પછીના દિવસે, બીજા દિવસે લેખક વળી પાછા છત્રી સ્ટોરમાં એટલે દુકાનમાં ગયા અને લેખકે છત્રી માગી. એટલે સામે જે દુકાનદાર હતો ને હસવા લાગ્યો. પછી કાલ છત્રી લઈ, હમણાં છત્રી લઈ ગયા પાછી. એટલે લેખકે પણ સામું સ્મિત કર્યું. અને આ પાઠ સંદર્ભ ઓમ હાસ્યમમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. મિત્રો સંદર્ભ કહે તો શું? ઓમ હાસ્યમમાંથી. તો મિત્રો આ પાઠની અંદર લેખક જે એક સામાન્ય એવી જે છત્રી છે એ છત્રી ખોવાઈ જાય છે. એ છત્રીને સાચવવા માટેના જે ઉપાયો અજમાવે છે એ લેખક અમલમાં લાવે છે, અને છતાં પણ લેખક પોતાની છત્રી ભૂલી જાય છે. તો આમ છત્રી જેવી નાની નાની બાબતમાંથી હાસ્ય જન્મે છે. તો એ હાસ્ય નિબંધ, એ આ છત્રી સાથેના અનેક પ્રસંગોનો આ હાસ્ય પ્રસંગો આ પાઠની અંદર નિરૂપાયા છે. છત્રી ખરીદતી વખતે અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવાના લેખકો જે ઉપાય કરે છે, તો એ ઉપાયોમાંથી આપણને હાસ્ય મળે છે, હાસ્ય ઉત્પન્ન થાય છે. લેખક ગમે તેટલા ઉપાયો કરે છે, છતાં પણ છત્રી ખોવાઈ જતાં એના પર નામ સરનામું લખે. છતાં પણ લેખકની છત્રી ખોવાઈ ગઈ. છેક રાજકોટ ગયા છત્રી લેવા માટે. ઘરના બધાએ ના પાડે છે, છતાં પણ ગયા અને છત્રી લઈને આવ્યા તો વળી પાછા એ છત્રી ભૂલી જાય છે. તો મિત્રો અહીંયા આ છત્રી જેવી બાબતમાંથી, આ નાની બાબતમાંથી હાસ્ય જન્માવે છે. તો મિત્રો અહીં આપણે આ છત્રી હાસ્ય નિબંધ એ પાઠ પૂર્ણ કરીએ છીએ.